ભાઈ બોલો ભાઈ, હું જાતનો ડોક્ટર છું. હા. આ ગામ કયું છે? વાંકાનેરા. વાંકાનેરા એમ. હું જાતનો ડોક્ટર છું અને મારે દવાખાનું ખોલવાનું. દવાખાનું ખોલવું? હોવે. દવાખાનું ખોલવું તમારે? હોવે. જાતના ડોક્ટર છો એમ? હા. જાતના ડોક્ટર છો તમે? હોવે. સો કેમ પહેલી વાર ડોક્ટર ભારે અમારા ગામમાં અમે. કેમ ડોક્ટર જોયો જ નહીં? ના, અમે ડોક્ટર તો જોયો જ ને. પહેલી વાર તમારા જેવો ડોક્ટર અમે ભાર્યો. હવે 20 વાળા કોઈ બીમાર જ નહીં પડ્યું અમારા ગામમાં. એવું છે એમ? અને કોઈ મર્યું નહીં. તમારે ખોલવું હોય તો ગામમાં કોઈકને પૂછી આવે જઈને ખોલજો. આ ગાડો લાગે છે. ગાનો નહીં સાહેબ, વાત તો તમે જાઓ આગળ. ઓ ભાઈ, ઓ ભાઈ, બોલો 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 બોલો. અહીં આવો ને થોડા. ભાઈ હું જાતનો ડોક્ટર છું. હા. આ ગામમાં દવાખાનું ખોલવું હતું મારા. ઓહો, તમે ડોક્ટર છો? હોવે હોવે હોવે. લાગતું જ નહીં આમ ડોક્ટર હોય એવું તમે. તમે યાર એવું આટલું તો કે ડોક્ટર લાગવા જ જોઈએ. મારે દવાખાનું ખોલવા ગામમાં. અલે અમારા ગામમાં કોઈ એવું બીમાર જ નહીં પડ્યું અત્યારે 20 વર્ષ સુધી તો. એવું સાહેબ? હા. તો કોઈને પૂછવું પડશે? હા, તો પછી ગામમાં જો સરપંચને પૂછવું પડે તમારે. બરોબર, મુખીને મળવું પડે, પૂછવું બરાબર. પડે ભાઈ મારે દવાખાનું કરવું છે. તો મને એમની પરમિશન વગર નહીં થાય. હું મુખીનું ઘર બતાવો ને. બરાબર. ના, મુખીનું ઘર તો તમે એમ કરો ગોતી રહો, મારે ટાઈમ નહીં, મારે ખેતરમાં જવાનું છે. બરોબર? એવું સાહેબ? હા. હા તો વાંધો નહીં, આગળ પૂછી લઉં. હા રેણું. હા. હા. કોકને પૂછવું પડશે. કોકને પૂછવું તો પડશે. પેલા કાકા દેખાય, જઈને એમને પૂછું. ઓ કાકા, ઓ કાકા, બોલો. હું જાતનો ડોક્ટર છું. ડોક્ટર લાગો છો ખરા સાહેબ? લાગી જાય. ઓહો. ઓ તમે પહેલા એવા મને ઓળખી શક્યા? હા, ના ના, ડોક્ટર જેવા લાગો ત્યારે જ એક ખરા. ભાઈ મળ્યો, હા. એને ઓળખ્યો પણ અડધો ઓળખ્યો. એટલે ચમ આબુ પડ્યું આ બાજુ? હું જાતનો ડોક્ટર છું. બરાબર. મારે તમારા ગામમાં દવાખાનું નાખવું. દવાખાનું ખોલવું એમ ને? તો હોવે. તમારે એક કામ કરવું પડે. અમારા ગામમાં છે ને દવાખાનું કરવું હોય ને તો મુખીની અને સરપંચની પરમિશન લેવી પડે. બરાબર. દવાખાનું તમારે ખુલી જાય પણ પરમિશન વગર કશું થાય. અને નહીં. મેં વાત સાંભળી છે આગળ કે તમારા ગામમાં કોઈ 20 વર્ષથી મોડું નહીં અમારા પડતું. ગામમાં 20 વર્ષથી કોઈ મોદું નહીં પડતું, કશું થતું નહીં. અરે એવું હતું હશે યાર કાકા. હા, એ તો આ તો હેઠતું આવ્યું વર્ષોથી, કોઈ દારો કોઈ મોદું નહીં તમારે પડતું. મુખીનું સરપંચનું ઘર બતાવો, કાં તો સરપંચનું બતાવો, કાં તો મુખીનું બતાવો. એક કામ કરો, હું તમને મુખીનું ઘર બતાવી દઉં. હેડો. હા તો ચલો. બરોબર ને? સાહેબ, તમે આયા તો છે પણ તમને મુખી ને સરપંચ પરમિશન આલે તો સારું હો. તમે યાર કહેજો થોડું આપી દેશે તો હવે અમે તો દવાખાનું. એવું નહીં, અમે કહીશું ખરા પણ તમારે દબાણ કરવાનું કે મારે દવાખાનું ખોલવું. બરોબર? કેમેરા મજામાં છો ને? હો કેટલા મજા ઉપરે? આઈએ હે આમ જઈને ઓટો મારી. સારું તો છે ને? હો કમ્પ્લીટ છે. હા હા. મુખીનું ઘર બતાવો. મુખી મળી જાય તો સારું હું તમને. એટલે આખું ઘર જ આ રહ્યું નજીક જ થાય ગયા હો. આ રહ્યું જો. સારી. એ આ મુખીનું ઘર. પણ યાર એ તો બંધ છે. તે બંધ હતું તો એ તો મારે હું જોવાનું. તમે મને નતું કીધું કે મુખીનું ઘર બતાવો. ત્યાં મુખીનું ઘર. એટલે યાર તમારે મેં કાકા મગજ છે કે નહીં ત્યાં યાર? મગજ તો છે જ ને. તમે ઘર કીધું ડોક્ટર સાહેબ તો ઘર તો બતાવ્યું. હવે એનથી જેવું કરું અને આપણે મુખીને મળવાનું હોય. મુખી મળવું હોય તમારે હોવે. તો તમે પેલા કહેતા હોય મુખી તો આપણે રસ્તામાં પેલા મળે ને હા. એ જ મુખી હતા. એટલે આ યાર કાકા તમે આ ઘર પણ ડોક્ટર સાહેબ તમે મને કહો તો ખરા કે મારે મુખીને મળવું. તમે એવું કીધું મને મુખીના ઘેર લઈ જાઓ તો આ ઘર મુખીનું. આ ઘર બંધ છે ને એવું તમારું મગજ છે તો- બંધ છે લાગે કાકા યાર. એ તો હવે તો ખેતર બેતરમાં જાય છે. તમે ખોરી કાઢો તને એક કામ કરો. પણ હેડન ના થાય બતા દે યાર હું તો હવે ના સાહેબ મારે કોમ હોય યાર. હું આખો દારો થોડી તમારા પાછળ નવરું. મને કોણ બતાવશે તમે જાઓ આગળ અને કોકને પૂછી લેજો. આ મુખી ઘર તો બનાવો તમે ખોરો. મળે બધા ગોડા મળ્યા. પેલા કાકા બે રહ્યા. કાકાને જઈને પૂછું. ઓ કાકા, બોલો ભાઈ શું કામ પડ્યું? કાકા હું જાતનો ડોક્ટર છું. મારા જાતનો ડોક્ટર છું? હોવે. મારા સરપંચનું ઘર બતાવો ને. અલે હું પોતે જ સરપંચ છું. એવું સાહેબ? તાના હું જાતનો ડોક્ટર છું. મારે દવાખાનું ખોલવું તમારા ગામમાં. દવાખાનું ડોક્ટર છે કે ચોહી આયા? અલ્યા ડોક્ટર સાહેબ
20 વર્ષથી અમારા ગામમાં કોઈ મોદું નહીં પડ્યું. અલ્યા ના હોય કાકા એવું હતું હે યાર. હોતું એ નહીં, વાત સાચી છે યાર. હું કોઈ ખોટું બોલું પણ જો તમારે દવાખાનું ખોલવું હોય તો મને વાંધો નહીં. હા પણ મારે છે ને મુખીને બોલાવવા પડશે. આ મુખીની રાય લેવી પડે, બરાબર પછી મારે મંજૂરી કરાય. બરાબર. અમે બે ભેગા થઈએ ને તાને તમને પરમિશન મળે. મુખીની પરમિશન લેવી પડશે એ બાજુ. મુખીની પરમિશન લેવી પડે. હા તો બોલાવો જ ના હોય તો કજી આપણે ના ફોન કરીને બોલાવે તો હા, તો ના બોલાવો. બોલાવો તોય ને તોય હોય. હા બોલાવો. મુખીને ફોન કરો ને યાર. હા કરું હેડો ફોન કરવો. મારે યાર હરખું પાછું જો દવાખાનું લખાઈ જાય તો રોજી રોટી યાદ. ના ના વાત સાચી તમારી. હું પણ ફોન કરી બોલાવું જો હોય તો આવી જાય. બરોબર. આનો નંબર શીકર ફોન બોન બદલો અમે ના આવે તો આ મુખીનો નંબર શીકર છી બાદ જતો રે. ખબર નહીં સરપંચ થાય ને પડી. આબરૂ કાઢો યાર. મને પેલો નહીં ફાવતો. એવું છે એમ? આ તીમાં આવું રાખું છું. ના ના બરોબર. લાગે તો ખરો. હલો હા બોલો. આ મુખી હા બોલો. આપણા ગામમાં એક ડોક્ટર આયા છો. અલ્યા ડોક્ટર આવ્યો એને ખબર નહીં કે આપણા ગામમાં પરિસ્થિતિ કેવી છે એટલે પણ સમજતા જ નહીં. મેં વાત કરી એમને બધી તે. પણ સમજતા નહીં. પણ કે તમે મને મૂકીને તમે બે ભેગા થઈને મને દવાખાનું ગમે તે કઈ મને ચાલુ કરાવો. હા રેડો હું આવું જ છું તમારી હા બરોબર. તો તમે આવો તો આપણે એને ગોઠવી દઈએ. એને શું કરવું છે જે કરવું હોય. સારું સારું હું આવું હેડો. બરોબર પૂછે મારે તો આપણે હું તાન બરોબર ને. હા આવો જલ્દી. ડોક્ટર સાહેબ હું પેલા મુખી આવે તો ખાટલો લેતો હોય. હા તો લેતા આવો. એ તાપમાં લાવો. હારું અને તમે ખુરશી લઈ લો. ખુલ્લી જાય તો હારું યાર દવાખાનું મારે. અને આ માત્ર શિખર હું છું. તમે યાર સરપંચ ને ધોતીનો ટેકો નથી રહેતા આ ને. ખાટલો ફરાઈ ગયો. એવું હોય એમ? તાને હું આમાં મુખી આવતા હશે હો. બેહો એટલા. હા કોઈ નામ આપતો નહીં. સાચી વાત છે તમારા ગામમાં મોડું જ નહીં પડતું કોઈ. ના અમારે તો કોઈ મોદું નહીં પડતું. પછી કે તમારા નું જાગે હોઉં. બોલો સાહેબ મજામાં ને? હો આવો મુખી આવો બેહો. ડોક્ટર સાહેબ મજામાં છો ને? મજા મજા મજા. બોલો એટલે શું હતું? આ ડોક્ટર સાહેબ આયા હ અને એમને દવાખાનું ખોલવું છે. ડોક્ટરનું મગજ ફરી ગયું. એવું લાગે. અમારા ગામમાં છે ને જો એ બધી વાત ના કરી સરપંચ. બધી વાત કરી પણ મનતા જ નહીં. અમારા ગામમાં 20 વર્ષથી કોઈ મર્યું નથી અને છેલ્લા 25 વર્ષથી છે ને કોઈ મોદું નહીં પડ્યું. અને એવું ના હોય યાર. કોઈને આપણા ગામમાં કોઈને દવા ખાધી એટલે દવા જેવી હોય એ જ ખબર નહીં પડતી કોઈને. મરતું નહીં, મોદું પડતું નહીં, કોઈ દારો દવા ડોક્ટર શું છે એ જ ખબર નહીં કોઈને. લ્યો તમારા ગામમાં દવાખાનું જ નહીં. દવાખાનું ડોક્ટર નામ શું છે એ જ કોઈને ખબર નહીં. ડોક્ટર એટલે હું જો ખોલો વધો નહીં. અમારે તો છૂટ છે જ બરોબર, પણ તમારો ધંધો નહીં ચાલે. ફાઇનલ એવું જ છે. અમારા ગામમાં ધંધો નહીં ચાલે. તો હવે તમે ભાડે તો ઘર લેશો ને તો એ ભાડું એ નહીં ભરી શકો. એવું એમ? એટલે મહેરબાની કરીને તમે હે ને ના ખોલો થારું. તમારે છે ને ભૂસે મરવાના દાડા છે. એવું થાય. ધંધો ના થાય અમારા ગામમાં. ધંધો ના થાય. એકે પેશન્ટ નહીં આવે. અલ્યા કોઈ મોદું જ નહીં પડતું. પેશન્ટે ના આવે, કોઈ પેશન્ટરે નહીં આવે. વર્ષથી કોઈ મોદું જ નહીં પડતું. 20 વર્ષથી કોઈ 20 વર્ષથી મોદું જ નહીં પડતું. ગોરી ચેવી હોય એ જ કોઈને ખબર નહીં ને. અરે યાર તમે હું યાર આવું ના હોય યાર. સાચી વાત છે. સાચી વાત ખોટી વાત નહીં કરતા અમે. તો હું જાઉં તાર. જાઓ ખોટું નુકસાનમાં પડશે ના કરતો છોકરો બેરો જીવારો હો. બીજો તો દવાખાનું ખોલો, સિટીમાં ખોલો. ગામડામાં તો કોઈ મોદું નહીં પડતું. સારું યાર હું તો જાઉં તાર. હારો આ નીકળો. મારે તો આયેલ માં અને ખાઈને જવું હોય તો ખાઈને જાઓ. ના હવે હું રોટલા ખાઈ. તૈયાર હે ખાવા હોય. ના ના કોડો થઈ ગયો હો ડોક્ટર એને તો આપણા ગામમાં ચાલતો હશે. ઓમ નોમ. બસ સાચી છે. તાણે હું આટલું જ કામ હતું. આટલું જ હાલ હતું. હેડો હું જઉં. જાઉં? હઉ હમણાં આવું પાછું હું. હા તો આવો. હમ? સારું. આ પેલા મુખી ને સરપંચ શું કહેતા હતા કે 20 વર્ષથી ગામમાં કોઈ મોદું નહીં પડ્યું. આ જુઠ્ઠા એવડા મોટા જુઠ્ઠા એટલે ગામના સરપંચ ને મુખી બોલો જુઠ્ઠું બોલે હા બોલો. આમાં શું કરવાનું અમને કે 20 વર્ષથી કોઈ મોદું નહીં પડ્યું. અને આ જો આ ઠાઠરી ના હમી મળી મને આમાં મુખી અને સરપંચ ની વલા કાઢવી પડશે મારે.
ઘરે જવું અને હા ને મુખીના સરપંચ બરાબર ધમકા લે આ પેલો આ મુખી તો મુખી પણ પેલો સરપંચ એ જ એવું જુઠ્ઠું બોલા લે આ બે પેલા બોડારા કે કોઈ મોદું નહીં પડ્યું અને આ ઠાઠરી હવે મળી મને આ તો જવું ભૂક્કા કાઢી નાખું આ તો ભૂક્કા કાઢી નાખું આ જો આ બોડારા કેવા બેસી રહ્યા બે જણા કે 25 વર્ષથી કોઈ મર્યું નહીં 20 વર્ષથી કોઈ મોદું નહીં પડ્યું આ તો જઈને પોઢામ સુરકેશ મેલું જુઠ્ઠું બોલે આ બે જુઠ્ઠું જુઠ્ઠા અરે યાર સરપંચ તમને ફોન પડે ને જુઠ્ઠું બોલો ને જુઠ્ઠું બોલો યાર અને મુખીએ જુઠ્ઠું બોલો યાર એટલે આપણને જુઠ્ઠું બોલો અલે ડોક્ટર કઈ દઈ જાય છે ખબર નહીં પડતી લે તને ખબર નહીં પડતી તારો પ્રભાવ થઈને દાદાગીરી કરું છું પણ તમે જુઠ્ઠું કેમ બોલો હતા ને યાર હું પેલા કહેતો ખરો તું આ મારી સુરકેશ છે બરાબર આ સુરકેશ ના સોગન કહું હું યાર આ મારી રોજી રોટી છે અરે તારી માથાની કોરીને હમ ખા ગમે તે દવાને હમ ખા પણ થયું હું એ પહેલા ચોખવટ તો કરતું તમે કે 25 વર્ષથી કોઈ મર્યું નહીં 20 વર્ષથી કોઈ મોદું નહીં પડ્યું હાલ તમારા ઘરના પાછામાં ઠાઠરી અમી મળી પેલી ઠાઠરી પાછળ અમી મળી એની વાત અલ્યા તને ખબર જ નહીં એક કામ કરો મૂકી અરે ભાઈ સરપંચ લોટો પાણી પીવડાવ થોડો ટાઢો કરી દઈએ બેસી જાય ડોક્ટર સાહેબ પાણી બોલાવો કોઈ મિલાતા નહીં તો અમે થોડો દારૂ નાખીએ પેલા પાણી પડી જાય એટલે થોડો ટાઢો થાય પછી ને આપણે વાત કરીએ અને પેલો દારૂ પીવા ની ફટફટ પી ગયો ડોક્ટર જો એ ઠાઠરી અમી મળી ને એ અમારા ગામના જૂના ડોક્ટરની 40 વર્ષ જૂનો ડોક્ટર હતો ને એ ભૂખડો મરી ગયો તું કે હોય યાર હા તું જ નતા તાર દવાખાનું ના ખોલવા દે ના પાડ દે એ જૂનો ડોક્ટર ના મરજો આપડે 40 વર્ષથી એ ઈકન દવાખાનું ખોલી બેઠો હતો કોઈ દર્દી ગાયું નહીં તે ભૂખનો મરી ગયો તમારી જોડે પ્રૂફ છે કોઈ બોલાવો બે માણસ ગામના તમે જોયું નહીં બોલાવો. જોયું નહીં તમે એ કેમેરા વહે લે તમે જોવો એ કેમેરો ને જ મેલીને આયા હા, હતા ભાઈ પેલો તો હતો. એ તમે ઠાઠી મોહન આમ લઈ જાય કોણ હતું લે એ તો પેલો આપણા ગામમાં ડોક્ટર હતો ને જૂનો એ મરજો તે અમે હાલત બારીને આયા. હારાયા હતા ને હવે. 40 વર્ષ જૂનો ડોક્ટર ભૂખનો મરજો ને અમારા ગામમાં કોઈ મોદું નહીં પડતું ને તારે મરવું હોય ને તો દવાખાનું નાખ મારે યાર મારું નહીં આ તો મૂકો દવાખાનું ખોલું યાર તમે આવો ધંધો ના કરતા જો છોકરો બૈરો છે હોવે. તો જીવતો રાખો ને તો પાછા વળતો અમારા ગામમાં કોઈ મોદું જ નહીં પડતું એવું હે? તાને હોવે. હાલ તો એક બારીને આયા ને હજુ બીજો તૈયારી રાખવી પડે અને હું ભાઈ તો અમારે. કહું પરભારે ગોમડો લે આપણા ઉપર હાથ ઉપાડી જાય ફટકારો લે હા ફટકારો આ મુખી તમારો ડોક્ટર ને મારશે તો કેસ કરે એ નહીં. લે ખબર નહીં પડતી એક વખત કે એટલા હા? સરપંચ ને મારું હા જા દે લે જા દે મો ગરીબ છે બોડાડા તને તો જોઈ લે એમ બોડાડા આ જો હેલો આમાં ઉપર તમાર ઘેર આયા પા દવાખાનું ખોલવા મરવા ધોળા કુવા ગોમ